શું તમને પણ લાગે છે કે આ વનસ્પતિ ઝેરી છે? તો ના, આયુર્વેદમાં આના ઘણા ફાયદાઓ છે. એમાંથી હું તમને થોડાક બતાવું. જય ધન્વંતરી મિત્રો, હું છું નંદિની પટેલ. આ છે આકડો, જેને અર્ક કહેવામાં આવ્યું છે, તેમજ કેલોટ્રોપિસ પ્રોસેરા કહેવાયું છે, જેની સૂર્ય જેવી તેજ છે અને તે તીક્ષ્ણ છે. એટલે તેને તોડતા સમયે ધ્યાન રાખો કે જે એનું જે ક્ષીર છે એ આંખમાં ના જતું રહે, કારણ કે આંખમાં જશે તો તમારી રોશની પણ જઈ શકે છે. આચાર્ય ચક્રદત્તે જણાવ્યું છે કે જે આના ફૂલ છે એનાથી અસ્થમા દૂર થાય છે, તેમજ તેના લીવ્સ છે, શરીરમાં ગમે ત્યાં સોજો હોય તેના લીવ્સને તલનું તેલ લગાડીને લોઢી પર શેકીને તેને જ્યાં સોજો હોય ત્યાં બાંધી દેવાનું છે. 2 થી 3 કલાક માટે તમારો સોજો દૂર થઈ જશે. જેમને જોઈન્ટ પેન હોય તેમણે એના લીવ્સની પેસ્ટ બનાવીને એ જગ્યા પર લગાવી લેશો એટલે તમને પેઇન ઓછું થઈ જશે. ચરક સંહિતામાં જણાવ્યા પ્રમાણે તેને સ્વેદોપગ અને વમનોપગ મહાકષાયમાં એડ કરવામાં આવ્યું છે, કારણ કે સ્વેદોપગ એટલે કે તે ઉષ્ણ અને તીક્ષ્ણ હોવાથી તે પરસેવો ઉત્પન્ન કરે છે, અને વમનોપગ એટલે કે તે કફનું ઉત્ક્લેષણ કરે છે શરીરમાંથી, એટલે એને વમનોપગ મહાકષાયમાં એડ કરવામાં આવ્યું છે. આવી સ્વસ્થ રિલેટેડ ઇન્ફોર્મેશન મેળવવા માટે મારા પેજને ફોલો કરો, લાઇક કરો અને લોકો સાથે શેર કરો.